જો તમને પીરિયડ્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, જેમ કે પીસીઓડી, પીસીઓએસ, પેઇનફુલ પીરિયડ્સ અથવા તો પીરિયડ્સ ટાઈમ પર નથી આવતા, બરાબર નથી આવતા, તો આ બધા પ્રોબ્લેમ્સ માટે હું તમને અમુક એક્સરસાઇઝ બતાવી રહી છું. પહેલું, તમારે આ પોઝિશનમાં આવીને આ રીતે 10 થી 15 મિનિટ વોક કરવાનું છે. સેકન્ડ, બંને ઘૂંટણ વચ્ચે ગેપ કરવાનો છે, બંને હાથને આગળની તરફ લઈ જવાના છે. હવે શ્વાસને છોડતા છોડતા પાછળની તરફ સ્ટ્રેચ કરવાના છે હાથને, અને આ રીતે 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. એન્ડ ફરીથી આગળની તરફ જવાનું છે એન્ડ રિલેક્સ કરવાનું છે. ત્રીજું છે, તમારા બંને પગને આ રીતે મિલાવી દો. તમારા ઘૂંટણને જેટલા નીચેની તરફ લઈ જઈ શકો તેટલા નીચેની તરફ લઈ જાઓ અને બંને હાથને આગળની તરફ ખેંચાણ આપો. આ રીતે 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને રિલેક્સ કરવાનું છે. ચોથું છે, આ રીતે ઘૂંટણને વાળીને સૂઈ જવાનું છે અને આ માંસપેશીઓને ટાઈટ કરવાની છે. ધીરે ધીરે તમારે કમરને ઉઠાવવાની છે ઉપર. 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે એન્ડ રિલેક્સ કરવાનું છે. આ બધી એક્સરસાઇઝ તમારે 15 થી 20 વાર કરવાની છે અને પ્રોબ્લેમ ઠીક થઈ જશે. આ રીલ તમારી ફિમેલ ફ્રેન્ડને શેર કરવાનું ના ભૂલતા. તો આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.